મુન્દ્રા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે મોટી ભૂજપુર 2 તાલુકા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ સાખરા અને મોટી ભૂજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન માણિક રામ ગેલવા દ્વારા કોંગ્રેસ ઉમેદવારના ભાઈને ફોન ઉપર ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા વાત કરી હતી અને તેમની વાડી ઉપર આવીને રૂપિયા આપવાની વાત કરી હતી અને અંતે 3,51,000માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા નક્કી કર્યું હતું। જ્યારે કોંગ્રેસ ઉમેદવારના ભાઈને એમનો ફોન આવતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્ટિંગ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને આ સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી। કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે તત્કાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ કાના શાખરાની ઉમેદવારી રદ કરવામાં આવે અને તેમની સામે તેમજ મોટી ભૂજપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ માણિકરામ ગેલવા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આદર્શ આચારનો ધાક બેસાડતો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી। આ મુદ્દાની ગંભીરતા તેમજ જરૂરિયાત ધ્યાને લઈ આ માટે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી। કચ્છમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ને એની અંદર મુન્દ્રા તાલુકાની મોટી ભૂજપુર 2 સીટની અંદર જે પેટા ચૂંટણી થઈ રહી છે એ સીટની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને એમને પૈસાની છે ઓફર કરવામાં આવી કે તમે કયો એટલા પૈસા લઈ લો પણ આ સીટ તમે તમારું જે ઉમેદવારી ફોર્મ છે એ પાછું ખેંચી લ્યો। અમારા ત્યાંના જાગૃત આગેવાન અને તાલુકાના અમારા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ દ્વારા એ તમામ મામલો એ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ બહાર નીકળે, એ તમામ કચ્છના લોકોને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જે આ બિનહરીફ સીટો કરાવે છે એની મોડસ ઓપરેન્ડી શું છે। મોટી ભૂજપુર ગામની ઘટના છે અને ત્યાં કને એમને બપોરના સમયગાળામાં ફોન કરીને મળવા માટે બોલાવવામાં આવ્યું। એ લોકો આગેવાનો મળવા આવ્યા અને મળવા આવ્યા ત્યારબાદ તરત જ એમને એવી ઓફર આપી કે તમે કયો એટલા પૈસાની તમારે અને છેલ્લે 3,51,000 રૂપિયાનો આંકડો નક્કી થયો કે 3,51,000 રૂપિયા અમે તમને તાત્કાલિક આપી દઈ અને તમે આ ઉમેદવારી ફોર્મ ખેંચી લ્યો। મારું નામ વિરમ નારાયણ સાખરા, તાલુકા પ્રમુખ મુન્દ્રા। ગઈકાલની જે આખી ઘટના ઘટી છે એ લગભગ ઉમેદવારના ભાઈને 11 વાગ્યાની આસપાસ 11 થી 12ની આસપાસ ફોન આવેલો હતો અને એ ફોન ઉપર ચર્ચા દરમિયાન એમણે કીધું કે અમને મળવું છે અને વાતચીત કરવી છે, તો એમણે કીધું કે હું પૂછીને તમને કહું। ત્યારબાદ અમને જાણ થતાં આ બાબતની અને બધું ચર્ચા વિચારણા બાદ અમે લોકોએ સ્ટિંગ ઓપરેશનનું નક્કી કરેલ। આ સ્ટિંગ ઓપરેશન માટે અમે જ્યારે વાડીએ પહોંચ્યા ત્યારે અમે બધી તૈયારી કરી લીધી અને ત્યારબાદ એ લોકો 10-15 મિનિટની અંદર વાડી ઉપર પહોંચી આવ્યા। ત્યારબાદ આવતા વેત એ લોકોએ ચર્ચા ચાલુ કરી નાખી સીધી કે ચૂંટણીમાં કેમ હટાડવા, શું કરવું આ બાબતની। અને આ ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ભુજ શહેરના પ્રભારી માણિકરામ ગેલવા અને ઉમેદવાર નારણ કાના સાખરા એમણે આવી અને સીધી આ જ ચર્ચા કરી। એ ચર્ચા દરમિયાન 7 લાખથી જે ચર્ચા ચાલુ થઈ હતી એ 3.5 લાખ રૂપિયા સુધી પહોંચી અને 3.5 લાખ રૂપિયામાં ફાઇનલ કરવામાં આવ્યું। ત્યારબાદ મુન્દ્રા બાજુ જવાનું નક્કી થયું અને જ્યાં મામલેદાર કચેરીએ ત્યાં કને અમારા કાર્યકર્તાઓ પણ ઊભેલા હતા, અમે પણ પાછળ જ હતા એમની અને ત્યાં કને અમે હજી જોવા માંગતા હતા કે આ લોકો શું કરે છે। જો કદાચ પૈસા આપે તો એમનો પણ વિડીયો ઉતારવાની જરૂર હતી, પરંતુ ટાઈમ નીકળી ગયેલ હોય અને એ લોકો સમજી ગયા ત્યારે વાતને કે આ લોકો તો આખું સ્ટિંગ ઓપરેશન આપણું કર્યું છે એટલે તરત ત્યાંથી એ નીકળી ગયા।